હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અત્યારમાં જો હવારમાં બધા નવરા થઈ ગયા છે ને 9 જેવું વાગી ગયું છે અને મારા પપ્પા ને યોગેશ છે ને ભૂંગળું ખોદે છે, કારણ કે ભૂંગળું તૂટી ગયું છે ને તો પાણી લીકેજ થાય છે ત્યાંથી, તો એ છે ને હરખું કરવાનું એટલે ના ખોદે છે, તો મારે ત્યાં જવું છે. અને મારા મમ્મીને જો આ રૂમમાં છે ને ગાર કરવાની છે, તો જો બધું છે ને બધે પાણી છાંટી દીધું છે ને આમાં ગાર કરવાની છે. તો મારા મમ્મી ગાર કરવાના છે ને આપણે હે ને ગયા વર્ષે હે ને કેટલા મસ્ત મસ્ત પીળા ફૂલ હતા, આ વર્ષે હે ને બહુ ફૂલ જ નથી થયા. જો આપણો બગીચો હે ને હાવ એટલે હાવ કંઈ સારો નથી લાગતો. આ એક જ છોડમાં ફૂલ આવ્યા છે જો ગઈશ, અને એ પણ કરમાવા માંડ્યા છે. છોડ એને નાનો જ છે, બાકી કેટલા બધા વાવ્યા હતા એવા પણ હુકાઈ ગયા છે. જો આ હુકાઈ ગયું ને આવા બધા થઈ ગયા છે, આ હુકાવા માંડ્યા, કારણ કે આ પાકી જાય ને પછી આપણે ઉતારી નહીં ને એટલે હે ને બધા પછી પીળા પડવા મળે. ના જો કેટલા મસ્ત લાગે છે ફૂલ. ગાઈસ હું હાલી જાઉં છું એરડામાં, અને હે ને આપણે એરડા કેટલા મોટા થઈ ગયા છે તમે જુઓ, ખાલી એકવાર જુઓ કેટલા મોટા થઈ ગયા છે. અને એની લૂમે બહુ મોટી મોટી આવી છે, જો તમને બતાવું આ લૂમ જો કેટલી મોટી છે. આ મારા જેવડી તો લૂમ છે, જો અહીંથી ચાલુ થાય છે ગાઈસ, અહીંથી જો એટલી મોટી છે જો. અને એકવાર તો આપણે ઉતરી લીધા, મોટા મોટા કોક પાકી ગયેલા હતા ને, મોટી મોટી લીંબુ કોક હતી પેલા આવી ગયું ને વેલી, એ બધા પાકી ગયા હતા તો ઉતારી લીધા છે. અને જો પાછા એવા થવા માંડી છે હવે લીંબુ જો પાછી, તો પછી ઉતારવાના છે, પણ હવે બધા પાકવા લાગે ને પછી ઉતારશું. ને કેટલા મોટા મોટા થઈ ગયા છે, હું હાલી જાઉં છું ને દેખાતી નથી, જો આવું થઈ ગયું છે. જો એટલા મોટા છે ગાઈસ. ગાઈસ આ એરડાની લૂમ જુઓ તો એકવાર કેટલી મોટી, જો એકવાર તમે જુઓ તો ખરા, ખાલી એટલી મોટી છે. જો અહીંથી ચાલુ થાય તો ઠેઠ વાહ હોતી બહુ મોટી મોટી લૂમ આવી છે. જો ગાઈસ જો ખોદાઈ ગયું છે અને ખોદવાનું બાકી છે, તો કામ ચાલુ છે. જો ગારો કેટલો છે ને અહીં ખોદે છે, જો ભાઈ ખોદે છે કેટલું ખોદ્યું. જો ગાઈસ અહીંથી લીકેજ થતો હતો ને તો આપણે ઉપર પાણી જવા દેવાનું હોય ને તો હે ને અહીંયા અડધું નીકળી જાય અને અડધું જ ઉપર જાય, એટલે એનામાં બહુ વાર લાગે પાણી પાવામાં. એટલે હવે આ ખોદશે એકવાર તો કરેલું મારા પપ્પા ખોટું ખોટું કહે છે, કરસલો ગળી ગયા. આમાં કઈ કરસલો હોય આ મોટી લાઈન ને ધોરી આમ ગળી ગયો ઉંગળામાં, આમાં ક્યાંથી કરસલા હોય તે ગળી જાય. ગાઈસ એકવાર તો જો અહીં ઓલું કરેલું છે, જો તૂટી ગયું હતું ને તો હે કંઈક બાંધેલું છે, પણ આ વખતે હે ને એટલું કમ્પ્લીટ કરવાનું છે કે પાણી નીકળવું ન જોઈએ. હવે હિસાબ બધે તરસા થઈ ગયા છે, તો પાણી આપી દો. ગાર કર્યા પહેલા સા કરવું આવે, હજી તૈયારી જ છે ગાર કરવાની. હવે હે ને જવું છે મારે ઘરે પાછું. પાણી રાખવું છે, પીવું છે? પાણી તો હતી ને, તાર પીવું? મૂકી દો હાલો. હવે છે ને હું જાઉં છું ચા લઈને, ચા બનાવી નાખ્યો છે ને લઈને જાઉં છું. અને મારે હે ને ગાઈસ રેસીપી વિડીયો શૂટ કરવું છે, તો જો બધું સ્ટેન્ડ ને એવું ગોઠવી નાખ્યું છે, પણ ટાઈમ નથી મળતો ગાઈસ. હવે જો સ્ટેન્ડ ગોઠવું ને તો ચા બનાવીને દેવા જઈશ, જઈને પછી આવીશ, પછી જો વિડીયો બનાવીશ, પછી મારે કપડાં ધોવાના છે, બધું બાકી છે. ના ચક્કલિયું જો કેટલી બાંધે છે, હમણાં કેટલી બાંધતી ત્યાં બધી જાતી હતી. એવું ચા આવી ગઈ છે, જો ખોદી તો નાખ્યું છે. હા દેખો ગાઈસ એટલું ખોદી નાખ્યું. હવે છે ને ગઈ ભૂંગળું કાપવાનું ચાલુ છે. જેટલું તૂટી ગયેલું ભાગ ને બધે કાપી નાખશે અને બીજું ભૂંગળું ચડાવશે. પેલી સાઈડનું તો કપાઈ ગયું, આ સાઈડનું કાપાઈ ગયું. ગાઈસ જો મયુર હે ને કલર કરે છે, કારણ કે આ આપણે પાટિયા લગાવ્યા હતા ને એમાં કલર કરવાનો છે, એટલે જો મયુર કરે છે. આ બાજુ થઈ ગયો છે ને ઓલી બાજુ હવે થોડુંક બાકી કરે છે. તો આ બાજુ થઈ ગયો છે, અને પેલી બાજુ પાટિયું હતું ને એમાં પણ કરી નાખ્યો છે. જો તમને બતાવું, અહીંયા પણ થઈ ગયો છે. તો અહીંયા તો જો બધું પાછું સુકાઈ ગયો ને કલર, એટલે પાછું બધું ગોઠવી દીધું છે. જો બધું મૂકી દીધું, કારણ કે આ હે ને કલર વોટરપ્રૂફ છે, એટલે હે ને આમ તરત સુકાઈ જાય. કારણ કે વરસાદ ને એવું આવે ને તો હે ને વાછટ આવે ને તો પાટિયા પલળીને અને હે ને હળી ના જાય, એટલા માટે આપણે કલર કર્યો છે. તો જો આમાં થઈ ગયું છે, અને વાહ કામકાજ ચાલુ છે. અંદર થઈ ગયો છે અને બહારના ભાગમાં ચાલુ છે, તો કરે છે મયુર. હવે ગાઈસ અત્યારે 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે, અને મારે બનાવી છે માંડવીની ચીકી, સિંગની ચીકી. તો જો દાણા ફોલી લીધા છે આપણે, દાણા શેકી લીધા અને ફોતરા પણ ઉખેડી નાખ્યા છે. હવે હે ને આપણે આને ફોતરાને દૂર કરી નાખવાના છે ને પછી ચીકી બનાવવાની છે. જો કેટલા મસ્ત દાણા છે.
તો ચીકી બનાવી છે અને હજી તો હે ને મારા પપ્પાને હજી ભૂંગળાનું કામ ચાલુ છે. સવાદીની વાત હજી થયું નથી, ક્યારે થાય ખબર નહીં. હવે બહુ સક્સેસ થાય એમ નથી, એમ કે છે. હવે તો જો હવે આપણે આ ચીકીનું કામ કરવા મળી. આ કોકો કાળા દાણા હોય ને હવે હું કાઢું છું બેઠી બેઠી. જો મેં ચીકી બનાવી નાખી છે, તમને બતાવું. જો 2 થાળી બનાવી નાખી છે, એક આ થાળી છે અને એક આ થાળી છે. હવે એના પીસ પણ કરી નાખ્યા છે. હવે પીસ કાઢી ત્યારે ખબર પડે કેવી બની છે, ચાખી ત્યારે. જો છે ને મસ્ત મજાની. તો હાલો બધાય ચીકી ખાવા.